પાઠ નંબર 11 ઉત્તમે ઉત્તર આપ્યા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠ વાંચી અને સમજીએ. વિજ્ઞાને માનવ જીવનને અનેક રીતે પ્રભાવિત કર્યું છે. વિવિધ આવિષ્કારો દ્વારા આપણું જીવન વધુ સગવડતાભર્યું પણ બન્યું છે. આજના યુગમાં રોબોટ એટલે કે યંત્ર માનવથી સૌ કોઈ પરિચિત છે. આ વિજ્ઞાન કથામાં રોબોટની વાત સુંદર રીતે વણી લેવામાં આવી છે, જેમાં ઉત્તમ નામનો એક યંત્ર માનવ પોતાની કથા માંડે છે, જે ઘણી જ રસપ્રદ છે. તો આપણે પાઠ વાંચીએ. નગરનો ટાઉન હોલ પત્રકારોથી ભરાઈ ગયો છે. પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિ આવી ગયા છે અને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની સામગ્રી ગોઠવી ચૂક્યા છે. તો દુનિયાભરના લોકો ટીવી ચાલુ કરી પરિષદ શરૂ થવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. ઉદ્ઘોષક બોલે છે, મિત્રો, આજની આ ખાસ પરિષદને મિસ્ટર ઉત્તમ સંબોધિત કરવાના છે. તેઓ શ્રી સ્ટેજ ઉપર પધારી રહ્યા છે. આપણે તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કરીએ. મિસ્ટર ઉત્તમે સ્ટેજ પર આવી માઇકને સંભાળ્યું. બે હાથ જોડીને બોલ્યા, મિત્રો, આ સ્વાગત માટે બધાનો ખૂબ ખૂબ આભાર. આજે સ્વાગત કરીને તમે મારા જેવા યંત્ર માનવને માનવ જેવી ગરિમા આપી તે વાત રોબોટ જગત માટે મહત્વની થવાની છે. હવે તમે પ્રશ્નો પૂછી શકો છો. આગળની હરોળમાં બેઠેલા એક પત્રકાર મિત્રે પૂછ્યું, મિસ્ટર ઉત્તમે આ યંત્ર માનવ બનાવવાનો વિચાર સૌ પ્રથમ ક્યારે આવ્યો? ઉત્તમે જવાબ આપતા કહ્યું, આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાનો છે. દરેક યુગમાં માનવે એની દંતકથાઓના હુકમ માનીને થાક્યા વિના કામ કરનાર ચાકરની કલ્પના કરી છે. હાલના યંત્ર માનવની પહેલી કલ્પના એક લેખક કારેલ ચાપેક તેમના એક નાટકમાં કરી. તેમણે જ રોબો શબ્દ વાપર્યો, જે પછી રોબોટ તરીકે વધારે જાણીતો થયો. પછી તો વિવિધ યંત્રોનું એકત્રીકરણ કરી અનેક વૈજ્ઞાનિકો આ કલ્પનાને દેહ આપવાનું કામ કરવા લાગ્યા. છેલ્લે CNC એટલે કે આ હવે નવાઈનું નથી રહ્યું, કમ્પ્યુટરાઇઝ્ડ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરી અમારું સર્જન કરવામાં આવ્યું છે. મિસ્ટર ઉત્તમે જવાબ પૂરો થાય ત્યાં તો નજીકના ઇલેક્ટ્રિકલ સ્વિચ બોર્ડમાં ખામી સર્જાવાથી લાઇટ બંધ થઈ ગઈ. ઉત્તમે બધાની શાંતિ જાળવવાનું કહ્યું અને ઝડપથી સ્વિચ બોર્ડ પાસે ગયા. બોર્ડ ખોલીને તેમાં ખામીવાળા વાયરિંગને ઠીક કર્યું અને તરત જ લાઇટ ચાલુ થઈ ગઈ. અચંબામાં પડેલા કેમેરામેને આ દ્રશ્ય એટલી જ ઝડપથી કેચ કરી લીધું. વચ્ચેની હરોળમાં બેઠેલા પત્રકારે એકાએક પૂછ્યું, અરે, મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે છે, એ સાચું છે? મિસ્ટર ઉત્તમે કહ્યું, આજ દુનિયાનું કોઈ ક્ષેત્ર એવું નથી જેમાં રોબોટ કામ કરતા ન હોય. તમે પહેરેલા કપડાં, ચશ્મા, બૂટ રોબોટ બનાવ્યા હોય તે શક્ય છે. ઓપરેશન કરતા રોબોટને તમે આ સ્ક્રીન ઉપર જ નિહાળો. ઉત્તમે નજીકના ટેબલ ઉપર પડેલા કોમ્પ્યુટરને ચાલુ કરી તેની LCD પ્રોજેક્ટર સાથે જોડે છે. સામેના મોટા પડદા ઉપર પગના ભાંગેલા હાડકાનું ઓપરેશન થતું દેખાય છે. કોઈ જાતની અડચણ વિના આ ઓપરેશન પૂરું થતું દરેક જુએ છે. આ ઓપરેશનની કામગીરીમાં સહાયક તરીકે રોબોટ કાબેલ સહાયક તરીકે કામ કરે છે. મિસ્ટર ઉત્તમે કહ્યું, અહીં સહાયક તરીકે રોબોટનું કામ તમે જોયું, પણ થોડા સમયમાં રોબોટ એકલા હાથે જ ઓપરેશન કરી શકે તે દિવસો દૂર નથી. છેલ્લી હરોળમાંથી એક પત્રકારથી પૂછાઈ ગયું, રોબોટ પહેલેથી જ આટલા કામ કરે છે? ઉત્તમે કહ્યું, માનવ જાતિનો વિકાસ જેમ તબક્કાવાર થયો છે તેવું જ રોબોટનું પણ છે. 19મી શતાબ્દીની શરૂઆતમાં અને કંઈક અંશે 18મી સદીના અંતમાં પણ રોબોટ બન્યા. તે માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા. જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો તેમ તેમ ઔદ્યોગિક ક્ષેત્રે કેટલાક કામો માટે તેનો ઉપયોગ થવા લાગ્યો. 20મી સદીમાં કોમ્પ્યુટરની શોધ પછી વિવિધ પ્રોગ્રામ્સથી સજ્જ રોબોટ આવી રહ્યા છે. હવે તો શાળામાં શિક્ષકનું કામ કરતા રોબોટ્સ પણ છે. આ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી
કામ કરતા રોબોટનું કયું કામ નહીં કરે એ પ્રશ્ન છે. રસોડામાં રોબોટ કઈ રીતે ઉપયોગી થાય તેવા પ્રશ્નના જવાબમાં મિસ્ટર ઉત્તમે પ્રશ્ન કરતા બેનને સ્ટેજ ઉપર બોલાવ્યા. તેમની સામે જ ઇલેક્ટ્રિક સગડી પેટાવી તેમના ઉપર તપેલી મૂકી તેમાં 1 કપ જેટલું દૂધ ગરમ કર્યું. દૂધને કપમાં કાઢી તેમાં જરૂરી ચા, કોફી, ખાંડ વગેરે જરૂર મુજબ નાખી ચમચીથી હલાવી કપ બેનના હાથમાં આપ્યો. કોફીની ચૂસકી લેતા એ બેન બોલી ઉઠ્યા, ઓહ, માર્વેલસ. ઉત્તમે આગળ ચલાવ્યું. મિત્રો, એક વિડીયો ક્લિપ જુઓ. પડદા ઉપર એક કાર સડસડાટ ચાલતી જોવા મળે છે. રસ્તામાં એક ભાઈ કારનું બોનેટ ખોલીને ઊભા છે. ડ્રાઈવર પોતાની કાર થોભાવી પેલા ભાઈ સાથે કંઈક વાતચીત કરે છે. ગાડીનું રિપેરિંગ કરી આપ્યું. ફરીથી પોતાની કારમાં બેસી સડસડાટ ત્યાંથી પસાર થયા. ઉત્તમે કહ્યું, આ ગાડી ચલાવનાર અને રિપેરિંગ કરનાર ડ્રાઈવર પોતે રોબોટ છે. એનો તમને ખ્યાલ આવી ગયો ને? કેટલું સલામત ડ્રાઇવિંગ કરી રહ્યો છે એ જાણીને તમે દંગ રહી જશો. જોકે રોબોટનું સંચાલન અને પ્રોગ્રામિંગ આ બધું માનવજાતને આભારી છે. બીજા કેટલાક પ્રશ્નોના જવાબમાં ઉત્તમે બીજી ક્લિપ્સ ચાલુ કરે છે. તેમાં વિવિધ કારખાનામાં કામ કરતા હોય, પેથોલોજી લેબમાં લોહીનું પરીક્ષણ કરતા હોય, વાહન વ્યવહારનું સંચાલન કરતા હોય તેવા રોબોટ જોવા મળે છે. સમગ્ર સભામાં બેઠેલા દિગ્મૂઢ થઈ આ જોઈ રહે છે. છેલ્લે મિસ્ટર ઉત્તમે કહ્યું, મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે અહીં તમારી વચ્ચે પત્રકાર તરીકે અને ટીવી ચેનલ્સના પ્રતિનિધિ તરીકે પણ રોબોટ કામ કરી રહ્યા છે. તેમને મળો. એક ટીવીના કેમેરામેન અને સંવાદદાતા હાથ ઊંચા કરી બધાની વચ્ચે આવે છે. હોલમાં બેઠેલા બધા ઊભા થઈ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે. તો આમ આ રીતે આપણે આ પાઠમાં જોયું કે કેવી રીતે આજના જમાનામાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટનો ઉપયોગ છે એ જીવનના દરેક ક્ષેત્રમાં વધતો જાય છે. હવે તમામ એવા કાર્યો છે જે રોબોટ કરતા જાય છે. તો એ રીતે તમે આ બાબતથી પરિચિત થાવ એટલા માટે આ પાઠ આપણે અહીંયા મૂકવામાં આવ્યો છે.